દુલસાડ ગામના લીમજી ફળિયામાંથી મૃત અવસ્થામાં 3 ફ્લેમિંગો પક્ષી મળી આવ્યા. અન્ય ઈજાગ્રસ્તોનો વન વિભાગે કબજો મેળવ્યો. ગુજરાતમાં સુરખાબ પક્ષી તરીકે પ્રખ્યાત એવા ફ્લેમિંગો પક્ષી તાલુકાના દુલસાડ ગામમાં આવેલા લીમજી ફળિયા ખાતે આવી પહોંચ્યા હતા. જો કે સવારના સુમારે મૃત અવસ્થામાં 3 જેટલા ફ્લેમિંગો પક્ષી તથા અન્ય ઈજાગ્રસ્ત પક્ષીઓ દેખાઈ આવતા સ્થાનિકોએ ઘટનાની જાણ ગામના આગેવાનોને કરી હતી અને ગામના આગેવાનો દ્વારા સમગ્ર બાબતે વન વિભાગને ઘટનાની જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃત પક્ષી તથા ઈજાગ્રસ્ત પક્ષીઓનો કબજો મેળવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં કોઈ અગમ્ય કારણોસર પક્ષીઓને કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. સુરખાબ પક્ષી લાંબી ડોક, લાંબા પગ, લાલ વાંકી ચાંચ અને સફેદ અને ગુલાબી પાંખો ધરાવતું જલસાવી પ્રદેશનું મોટા કદનું આકર્ષક પક્ષી સુરખાબ સ્થળાંતર કરનારું પક્ષી છે. તેઓ ગુજરાતના કચ્છના મોટા રણના છીછરા પાણીવાળા કાદવિયા પ્રદેશમાં ખૂબ મોટી સંખ્યામાં વસાહત કરતા જોવા મળે છે. રણ પ્રદેશમાં હજારોની સંખ્યામાં પાસે માળા બાંધી સમૂહમાં વસવાટ કરનાર આ પક્ષીઓની વસાહતને ફ્લેમિંગો સિટી નામ અપાય છે. જો કે આ પક્ષી રેર પ્રજાતિમાંની હોવાના કારણે સમગ્ર લોકોના મનમાં તેમના મોત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. જો કે આ બાબતે ધરમપુર વન વિભાગે ઝીણવટોભરી તપાસ હાથ ધરી છે.